पर मेरे को पकड़ पड़े में मारू नमाई गયું છે ઘોડો હાલવા માંડો ભાઈ ભૂલી ગયો હોય ને તો હું ડીએન પાસે નીરવ પાયલ નામ છે લ્યો હવે કારણ કે હું ગંદા નામ કોઈ દી ભૂલી જ ન શકું વડા તો જોરદાર જ હોય ને એટલે ખાધા હોય એને ખબર ન હોય ન ખાધા હોય એને તો નો જ ખબર હોય મેં 3 વાર પૂછ્યું તો આ વખતે ખાઈને પછી પૂછ્યું તો તાર ખાવાના પાયલ તો પછી કઈ હા પાડે કોઈ નવો એક્સપિરિયન્સ છે ને આપણને એમ કે ગાડી ઉપર જતી હશે કા અમને તો કઈ ખબર જ નહોતી અહીંયા આવીને અમે પૂછી છે કે અહીંયા હોટલ ક્યાં રાખવાની રસ્તો આગળ ક્યાં જાય घोड़ा है घोड़ी घोड़ा है लेडीज को नहीं रखते आप विश्वास नहीं लेडीज का જાડુ નો ઘોડો છે જલ્દી થાકી ગયો છે શું કરે છે ઈ ચીકુ ખાય છે એટલે એ કે છે બ્રિટિશ ના જમાનાથી આ બધું અહીંયા બંધ છે. અને અહીંયા ખાસ બીજી વાત ઈ જાણવા મળી છે આ ગાઈડ છે ને અમારે બધા સમજદાર છે ને ઈ બધું અમને કહે છે અમને કાંઈ નહીં મળે છે એટલે કુરકુરિયા ખાઈ લેવું અને રીતસર નો બહુ એટલે બહુ ડિફરન્ટ અનુભવ હતો પહેલા અમે ત્યાં ગયા હું તો શોક જ થઈ ગઈ મેં આ બધું શું છે આવું કેમ દોડવામાં શું શરમ આવે બસ આવે એમને હું તો દોડી ગયો પણ કેમેરા અમે ખબર ને અત્યારે મને શરમ આવે છે વાહ અને અમે બંને ઓછું હું ખાધું ને એનું માત્ર એક જ રીઝન છે તો સવારમાં ઊન જાડુ જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે નાસ્તામાં છે જો બ્રેડ બટર જામ છે પછી બટેકા પૌવા જાડો લીધા સાથે સેવ છે મેં બટેકા પૌવા લીધા છે પછી જો લીંબુ છે અથાણું છે અને ચા છે જે આપણી ફેવરિટ છે હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો હાલમાં અમે છીએ મહાબલેશ્વર અને ફાઇનલી 2.5 દિવસમાં મેં આખું મહાબલેશ્વર છે ને ફરી લીધું છે અને અહીંયાથી એક્ઝિટ થવાનો ટાઈમ થઈ ગયો છે હોટલમાં ચેકઆઉટ કરી લીધું છે અને હવે આપણે જાડુ ક્યાં જાવ છે એ લોકોને કહી દે હવે અમે જઈએ છીએ માથેરાન તો અત્યારે આપણે જવાનું છે મહાબલેશ્વર થી માથેરાન અને અમે લોનાવલા હતા ત્યારે લોકો કહેતા હતા કે તમારે ત્યાંથી માથેરાન જાય ને પછી જવાય મહાબલેશ્વર તે ઊંધો રસ્તો પડે કારણ કે પેલા માથેરાન આવે પછી લોનાવલા આવે પછી મહાબલેશ્વર આવે એટલે અમે લોનાવલા થી પેલા મહાબલેશ્વર આવ્યા હવે રિટર્ન માં માથેરાન આવશે દેન પછી ઘરે હા પછી ત્યાંથી ડાયરેક્ટ ઘર આવી કે જાય માથેરાન થી કઈ બીજો પ્લાન બને એમ નથી ને ના આ મહાબલેશ્વર નો તો પ્લાન નતો પણ તમારી બધાની કોમેન્ટ ઘણી હતી તો અમે કીધું હાલો અહીંયા આવ્યા છીએ તો આમ નજીક થતું હતું પછી તો અહીંયા આવું થોડું ઓલું થઈ જાય એટલે કીધું હાલો જાતા આવી મહાબલેશ્વર રીતે કારણ કે અમે લોનાવલા થી માથેરાન ગયા હોત ને ત્યાંથી ઘરે ગયા હોત ને તો પછી કોઈ દિવસ અમે મહાબલેશ્વર ગાડી લઈને તો ન હોય ફ્યુચરમાં ક્યારેક આવવાનું થાત તો ખબર નહીં કારણ કે અમારે ત્યાંથી બહુ દૂર થઈ જાય પણ ઓલરેડી લોનાવલા આવ્યા હતા એટલે જઈએ એવા અને હજી માથેરાન થી ક્યાં પ્લાન બને એ તો ભાઈ સરપ્રાઈઝ હોય સસ્પેન્સ હોય અમને કઈ આઈડિયા નથી અમારો પ્લાન છે નહીં પણ બની બી જાય કા સાચી વાત છે અને જ્યારે હોટલ માંથી આપણે નીકળવાનું હોય ને તો અત્યારે ચોમાસામાં શું મેન થાય ખબર તમારે કપડા હુકાડા જ દો એટલે એટલું કંટાળી જવાય ને કઈ રીતે પેક કરવા બધા અમે છે ને હોટલ રૂમમાં બધી જગ્યાએ છે ને નકર કપડા જ હુકવા છે કારણ કે અહીંયા ઓલરેડી 18-19 ડિગ્રી હોય તો અહીંયા કાંઈ વસ્તુ હુકાય નહીં પંખો ચાલુ રાખો કે ન રાખો ઠંડુ ઠંડુ જ રહે કા સાચી વાત છે અને પછી એ બધું પેક કરીને તો જે નવા કપડા હોય ને એને બગાડે એટલે માંડ તો એ સરખી રીતે સેટિંગ કરીને પેક કરી નાખ્યું બધું તો હાલો હવે આપણે ફટાફટ નીકળીએ માથેરાન તો અહીંયા સાઈડમાં અત્યારે ગાડી ઊભી રાખી છે આ આપણે મહાબલેશ્વર થી થોડું ઘણું દૂર છે 30-40 કિલોમીટર એક ગામ આવ્યું છે નામ તો નથી ખબર પણ ગાડી એટલે ઊભી રાખી હતી કારણ કે વિડીયો અપલોડ કરવાનું હતું અને ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે અને લેપટોપ પાછું મૂકી દીધું છે અને થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું છે તો હવે આપણે નીકળીએ માથેરાન ઘણી ટ્રાય કરી આ ગામ કયું છે પણ ખબર પડતી નથી પણ નજીક જ છે ટૂંકમાં માથેરાનનો જે બી ઢાળ હતો પર્વત એ બધું ઉતરી ગયા છે હવે હાઈવે ચડી તો લાસ્ટ ક્લિપમાં મેં થોડી ઘણી ભૂલ કરી નાખી મેં કીધું કે માથેરાનનો ઢાળ ઉતરી ગયો પણ એવું નથી મહાબલેશ્વરનો ઢાળ ઉતરી ગયો બે મ ઉપરથી નામ છે ને થોડી ઘણી કન્ફ્યુઝ થઈ ગયું અને ઢાળ એવા હતા ને એટલે જાડુ ને થોડા ઘણા છે ને લોચા વેળા ને જાડુ મને છે ને આખી ટ્રીપમાં કે એટલે ક્યાંય લોચા નથી વેળા પણ આ ટ્રીપમાં મેં છે ને આ વખતે હવાનો નાસ્તો છે ને જરીક એવો જ કર્યો તો રોજ છે ને મારે પેટ ફૂલ કરીને આવું તો આ જરીક નાસ્તો કર્યો ને એના લીધે મને લાગે થોડાક એવા લોચા વેળા પણ હવે સીધો રોડ આવી ગયો છે અને વાંધો નથી અને નીરવ સારું છે તું ખાલી મહાબલેશ્વર ને એ બધું ભૂલી જશે કોક દી અમારા નામ ન ભૂલી જતો તું એમાં લોકો ઘણા કેસ કોમેન્ટમાં કે તમે જાડુ જાડુ કહો છો પાયલ નામ તો ભૂલી ગયા છો મને બે નામ ખબર છે પણ પ્યારથી જાડુ કહું કા જાડુ કઈ વાંધો નહીં મને અને ગુસ્સામાં તો હું કઈ કહેતો જ નથી કારણ કે આવડીએ કે મને બોલવા દે જો અત્યારે મને નથી બોલવા દેતી વિચારો એટલું જોરથી બોલે છે મને એવું લાગે છે નીરવ મારું નામ ભૂલી જતો હશે એટલે એને જાડુ રાખી લીધું છે કે આ જાડુ ઈઝી છે હવે તો મને એવું જ લાગે છે જો પ્યારથી હું જાડુ એ બોલવા તો દે બોલ બોલ આખા જીવનમાં મને બોલવા દીધી વ્લોગમાં તો બોલવા દે એટલીસ્ટ હજી આપણું જીવન શરૂ જ થયું છે પતિ નથી ગયું લ્યો તું તો એવી રીતે વાત કરશો જેમ આપણું જીવન નો આપણે 50-60 વર્ષ હારે ગુજારી લીધા હોય એમ એટલે હું એમ કહેતો હતો કે પ્યારમાં તો જાડુ કહું જ છું અને ગુસ્સામાં તો હું કઈ બોલી નથી શકતો ટૂંકમાં એટલે હવે મને એવું લાગે છે નીરવ બધું ભૂલી જતો હશે કેટલું ભૂલી જાય ભૂસી ડે મેડમ મને 50 વાર પૂછ્યું છે મહાબલેશ્વર માં 50 વાર કે આપણે કેમ મહાબલેશ્વર માં છે બધું ભૂલી જ જાય છે પણ મહાબલેશ્વર માથેરાન લોનાવલા યાદ રહ્યું મને થોડુંક આ નામ કન્ફ્યુઝિંગ છે અત્યારે એનો હું બોલ્યું તો હું ભૂલી મારું નામ તો યાદ છે ને તારું નામ છે ભૂલી ગયો હોય ને તો હું ડીએન પાસે નીરવ પાયલ નામ છે લ્યો હવે કારણ કે હું ગંદા નામ કોઈ દી ભૂલી જ ન
નોખું. પછી આ કે મને ઢીક્કા મારે છે, ઢીક્કા હું તને તો લાફા મારવાની જરૂર છે, આવું બધું બોલે એટલે. જો ભાઈ મુહૂર્તમાં જ આપણા શોર્ટ્સ નો સત્યનાશ થઈ ગયો છે. વ્હાઈટ શોર્ટ્સ માં જો ડાઘો પડ્યો છે, કારણ કે લેપટોપ કાઢવા ગયો ને ડેકીમાંથી. હવે એક તો અહીંયા કપડા ધોવાતા નથી ને ઉપરથી અહીંયા ડાઘા પડે છે. બોલો. તો અત્યારે જો અમે જમવા માટે બ્રેક પાડ્યો છે અને જાડુ કેટલા વાગ્યા છો તો? અત્યારે વાગ્યા છે 3:20. ઓકે 3:20 થઈ ગઈ છે અને અહીંયાથી લગભગ હવે 90 કિલોમીટર જેવું માથેરાન બતાવે છે. અને અહીંયાનું લગભગ આ ફેમસ લાગે છે જોશી વડેવાલા, કારણ કે આગળ એક બ્રાન્ચ ગઈ અને શુદ્ધ શાકાહારી છે, તમે અહીંયા ઊભી રાખી છે. અને લગભગ અહીંયા જાડુને જે ખાવું છે મળી જાય. એ મિસળ પાવ એને એ ઉમ્મીદ હતી કે ક્યાંક મળી જાય. અને મને લાગે આમાં જાડુ વડેવાલે છે એટલે મહારાષ્ટ્રની બધી ડીશ મળતી હશે, લાઈક આપણે વડાપાવના વડા હશે, વડાપાવ હશે, મિસળ પાવ એવું બધું તને મળી જાય. અને શુદ્ધ શાકાહારી અહીંયા બહુ ઓછી હતી અને ભૂખ ક્યારની લાગી હતી, પણ એ કોઈ કંઈ ખારું આવતું જ નહોતું. તો ફાઇનલી આ મળી ગયું છે. અને અહીંયા મને લાગે કોઈ મોટી સિટી નથી એટલે કોઈ મોટો પોઈન્ટ રસ્તામાં કાંઈ આવ્યું નથી. હા, નાના નાના ગામડા જ આવતા હતા અને અમે ક્યારના વિચારતા હતા. કા જાડુ? અને જો ફાઇનલી મળી ગયું છે એટલે હવે ખાઈ લઈએ. હાલો, આ ગાડી આપણને ન ખાઈ જાય એ ધ્યાન રાખવું પડશે. ફટાફટ જઈએ જોશી વડેવાલે. હું કહેશ તું? ગાડી આપણને ખાઈને એને પહેલા આપણે ખાઈ આવી અંદર. આપણે ગાડીને ખાઈ જઈએ એમ? ગાડી થોડી ખવાય. તો જુઓ જાડુની પાછળ મેં છે ને મિસળ પાવ મગાવી લીધું છે, પણ આપણે ઓનિયન નાખ્યા છે સાઈડમાં. જાડુનું ઓનિયન નથી ભાવતા એટલે નથી નાખ્યા. જાડુ મિસળ પાવ તારું ફાઇનલી મળી ગયું છે, ચાલુ કરી દો. બીજું હું? અને આ વખતે મને ખબર પડી ગઈ છે આને તરી કહેવાય, ના તીખું કરવા માટે યુઝ થાય છે, દાળ નો કહેવાય. અને ઓલી વખતે આપણને નહોતી ખબર. હા, એ વાત સાચી છે. અને હવે ખબર પડી, તમે કોમેન્ટ કર્યું કે તરી છે અને તીખું કરવા માટે નાખવાનું. અને મને ઓલા ભાઈ કહે કે તીખું તમારે બહુ થઈ જાય ને તો લીંબુથી ઘટાડી દેજો. મેં તો અમે ગુજરાતી તીખું તો થોડું ઘણું ખાઈએ. કા જાડુ? હા, તો હવે શરૂ કરી દઈએ, વાટ નથી જોવાતી મારથી. હા, ચાલુ કરી દે. અને મને લાગે મહારાષ્ટ્રમાં છે ને ગુજરાત કરતાં વધારે તીખું ખવાતું છે, ગમે એ હોય. સાચી વાત છે. હવે આપણે ખાવા માંડી, મારથી વાટ જ નથી જોવાતી. અને જો અહીંયા આપણા છે ને વડા આવી ગયા છે ફાઇનલી. ને કંઈક ચટણી બટણી આવી છે, કારણ કે વડેવાલામાં આવ્યા છે ને વડા ન ખાવ તો હું ખાધું. એટલે મેં કીધું વડેવાલાના વડા ફેમસ એટલે આપણે વડા મગાવી લીધા છે. અને વડા અરે થોડાક સમયમાં આપણે ચા મગાવી લેવું. ચા વડા મજા આવશે. જાડુ ટેસ્ટ કર્યો છે? જાડુ ટેસ્ટ કેવો છે ને કહેજે મને. જોરદાર છે. હજી એક બાઈટમાં ખબર પડી ગઈ? મને જોતા જ સારું લાગે છે. અને મને મિસળ પાવ બહુ ભાવે છે. એટલે હું અમદાવાદ જઈને મિસળ પાવ એટલા ખાવાના છું ને તમને વ્લોગમાં જોવા મળશે. ચલો ફાઇનલી આપણને સારા એવા ન્યૂઝ આપી દીધા એટલે હવે આપણે મિસળ પાવ ખાવાનું ચાલુ કરી દઈએ. વડા ખાવાની જાડુ તું? ચાખીશ. વડા જોવામાં તો ડિલિશિયસ લાગે છે ને વડેવાલેમાં વડા તો સારા જ હોય, કારણ કે નામ જ વડેવાલે છે. અને આજે મને ભૂખ બહુ લાગી છે એટલે હું બહુ બધું ખાવાની. વડા સાથે આપણે જો ગરમા ગરમ ચા આવી ગઈ છે. જાડુ મિસળ પાવ આપણે ખાઈ તો લીધું, પણ 10 માંથી રેટ તો ન કર્યા. 10 માંથી 10, 10 માંથી 100 અપાતા હોય તો બધાય મિસળ પાવ ને 10 માંથી 100 માર્ક્સ આપીશ, કારણ કે મને મિસળ પાવ જ એટલા ભાવે. આપણે ક્યાં ખાધું હતું? લોનાવલા ને? લોનાવલા ખાધું હતું, ઈ ફેમસ હતું. મને ઈ ભાવ્યું ને આ ભાવ્યું. મને પાવમાં છે ને ત્યાં થોડાક પાવ વધારે ભાવ્યા, નીરવ ને અહીંયા પાવ વધારે ભાવ્યા. જો કે મને મજા અને મિસળ કોનું સારું લાગ્યું તને? બે જગ્યાનું. તો બે માંથી એક ચૂઝ કરવાની તો? નહીં, બે નું કરીશ. મિસળ મને લાગે તું ગમે એનું ખવડાવી દે મને ભાવશે જ. એમ નહીં, બે જિંદગીમાં બે વાઈફ ગમે ને તો બે નો લવાય, એક જ લવાય. તો હું લોનાવલાને આપીશ એક ખાલી 0.0001 પોઈન્ટ વધારે ન્યાને આપીશ. ઓકે, લોનાવલાનું હું રેટ કરું તો મને 10 માંથી 8 પોઈન્ટ અને અહીંયાનું મને 10 માંથી 10 પોઈન્ટ. મને અહીંયાનું વધારે ભાવ્યું. મને બે જગ્યાનું. તો અહીંયા મેં એક વસ્તુ છે ને નોટિસ કર્યું છે. એક તો મહારાષ્ટ્રમાં વડાપાઉં તો ફેમસ જ છે અને ઉપરથી વડા બહુ ફેમસ છે. અને આપણે અહીંયા કદાચ મળતા હશે, પણ મેં અહીંયા બધી જગ્યાએ વડા ખાતા બહુ જોયા. વડા અને ચા. તો વડા અને ચા ખાધીને તો અહીંયાના જે વડા છે ને એ બહુ મસ્ત છે. ગુજરાતમાં ખબર નહીં આપણે આનું ચલણ છે કે નહીં, આપણે અહીંયા વડાપાઉંનું ચલણ છે, પણ આનું હોય કે નહીં ખબર નહીં. તને જાડુ લાગે છે ચલણ છે કે નહીં? આપણે કદાચ આવી રીતે વડા બહુ ઓછા ખાઈએ ને આરે જો અહીંયા લસણની આવી ચટણી આપે એમાં બોળીને ખાય તો બહુ વધારે મજા આવે. એના વડા મોટા સાઈઝમાં હોય અને સ્વાદમાં તો ખતરનાક. તો અત્યારે જો બંને જમીન બહાર આવી ગયા છે અને જાડુ કહેતી હતી ને કે આજ તો મને બહુ ભૂખ લાગી. મને ખબર હતી એને કદાચ દુનિયાભરની ભૂખ લાગે ને તો એને એક ડીશમાં તો પૂરું થઈ જાય. એક મિસલ પાવ ખાધું ને ત્યાં પૂરું થઈ ગયું. જાડુ અને વડા કેવા હતા નીરવ? વડા તો જોરદાર જ હોય ને. એટલે ખાધા હોય એને ખબર ન હોય, ન ખાધા હોય એને તો ન જ ખબર હોય. મેં 3 વાર પૂછ્યું તો ખાઈને પછી પૂછ્યું તો તાર ખાવા તા પાયલ તો પછી કઈ હા પાડે કોઈ? તો હજી લઈ આવી તો બોલ ડીશ. હવે થોડા હાલે. કાઈ નહીં ભાઈ, વડાય મજા આવી ગઈ, ચાય મજા આવી ગઈ. પછી હું હતું મિસળ પાવે મજા આવી ગઈ. મિસળ પાવનો કોટો છે ને જાડુએ પૂરો કરી નાખ્યો કે ઘરે જઈને હું મિસળ પાવ બનાવું. એટલે ટૂંક સમયમાં તમને મિસળ પાવની રેસીપી જોવા મળશે. કા જાડુ? ફાઇનલી ઘરે જઈને એક મિસળ પાવ બનાવવા છે. અને રસ્તામાં હું આવતી હતી ને તો મને યાદ આવ્યું, મેં કીધું ઘરના બનાવેલા પાત્રા હમણાં કેદુના નથી ખાધા, એટલે ઘરે જઈને છે ને પાત્રા બનાવીને ખાવા છે. અને એક વસ્તુ મને જાણીને આનંદી થયો ને મજા આવી કે મહારાષ્ટ્રનું ફૂડ છે ને એ મજા આવે. આપણે સિમિલર ટુ ગુજરાત છે. અહીંયા મને લાગે થોડુંક ગુજરાત કરતાં તીખું ખાતા છે, જે રીતે વડાપાવમાં ચટણી નાખે, વડામાં ચટણી નાખે. એટલે આપણે ગુજરાતમાં તીખું ખાતા હોય પણ આપણા ઘરે નથી ખાતા, એટલે આપણે એટલું બધું નથી ખાતા. હું અહીંયા ઇન્ડિયામાં રહું છું તો મને અમેરિકાનું તો નોલેજ હોય ને. એમ ગુજરાતમાં હું ન ખાતો પણ મને આઈડિયા તો હોય. એટલે મને એવું લાગે આપણે તોય સ્વીટ ઉપર છે. મહારાષ્ટ્રમાં સ્વીટ ઉપર એટલા નહીં હોય મને એવું લાગે. કદાચ હું ખોટો હોય, જાડુ કે સાચી હોય. અને બીજું કે કાંઈ
બીજું કાઈ નહીં. ઓટકાર ખાવશો ખાલી તમે. ગાડીમાં બેહી જાય અને મને તો એવું નકરી હતું, સોડા પીવો છો. અહીંયા બધી વસ્તુ મસ્ત હતી. સાબુદાણાના વડા હતા, સાબુદાણાની ખીચડી હતી. સાબુદાણા વડા તે ખાધા? અહીંયા હતા. અચ્છા ઓકે. સાબુદાણાની ખીચડી હતી, સાબુદાણાના વડા હતા. એટલે મને તો એવું હતું કે હું બહુ બધી આજ વસ્તુ ખાવાની છે. પણ એક મિસળ પાવની ડીશ ખાધી ને ત્યાં મારું પેટ ફૂલ થઈ ગયું છે. મારું પેટ આટલું નાનું કેમ છે? અમુક વાર મને એવું થાય કારણ કે મારે બહુ બધી વસ્તુ ખાવી હોય પણ હું ખાઈ નહીં. સારું છે નાનું, નકર મારા બિલના ભૂકા કાઢી નાખતું. એ વાત સાચી છે કારણ કે આટલું ઓછું ખાઈને એટલી જાડી થાવ છું, વધારે ખાઈને કેટલી જાડી થાત. તો પાછળ પાર્કિંગ છે ને ત્યાં જ આપણે માથેરણમાં છે ને ગાડી મૂકી દેવાની હોય છે અને અહીંયાથી તમારે ચાલીને જવું હોય તો 3-4 કિલોમીટર કેવી છે ત્યાં હોટલને ફરવાનું છે અને ઘોડો અવેલેબલ છે. તો અમે ઘોડા લઈ લીધા છે 2 એક અને સામાન માટે કુલી રાખવો પડે વધારે સામાન હોય તો, એટલે એ બધું વ્યવસ્થા કરી છે અને હું જાડું જો ટ્રેકિંગ માટે નીકળી ગયા છે અને આ ભાઈ અમારી સાથે છે જે ઘોડાવાળા છે અને સામાન એ જો લઈ છે થોડો ઘણો. જાડુ નવો એક્સપિરિયન્સ છે ને આપણને એમ કે ગાડી ઉપર જતી હશે કા? અમને તો કઈ ખબર જ નથી. અહીંયા આવીને અમે પૂછી છે કે અહીંયા હોટલ ક્યાં રાખવાની, રસ્તો આગળ ક્યાં જાય છે? તો અહીંયા બધા કહે કે રસ્તો અહીંયા જ પતી જાય છે કે તમારે અહીંયા ગામમાં જવું હોય ને તો પેલા તમારે ઘોડા ઉપર કાં તો પછી ચાલીને જ જવું. એ વાત સાચી છે. હવે અમે ઘોડો તો લઈ લીધો છે, હવે જોઈએ કારણ કે અહીંયા કંઈક જંગલ છે ને એટલે તમારે ગાડી એલાઉડ નથી એવું કહે છે અહીંયા. મને બહુ ખ્યાલ નથી, ઉપર જઈને ખબર પડે. જો અહીંયા અલગ અલગ ઘોડા ચાલુ થઈ ગયા છે. હવે અમારા ગાઈડ નો ઘોડો ક્યાં છે ને એ જોવાનું છે. ગાઈડે કીધું છે એની પાછળ ચાલો ઇધર રૂકતા હું. ચાલો કોઈ વાત નહીં. જાડુ પાછું ચેલેન્જ એવો છે આને ઘોડા ઉપર બરાબર ની ફાટે કા? મને બહુ બીક લાગે કારણ કે અમે શિમલા મનાલી ત્યાં બધા ગયા હતા ને તો આજુબાજુ બધે ખાણ હોય એટલે છે ને મને બીક લાગે કે ક્યાંક ઘોડો ખાણવાનો હોય જાય. પણ અહીંયા બીજો કઈ ઓપ્શન જ નથી કે ન્યાય તમારે ઘોડા ઉપર બેહીને જ ફરવાનું. આ નવો એક્સપિરિયન્સ થયો આજે અમને કે ગાડી વગર ફરવાનું છે ઉપર બધે કા જાડુ? મને તો એવું હતું કે આપણે બધે લાઈક લોનાવલા મહાબલેશ્વર જે રીતે છે ને એવી જ રીતે અહીંયા હશે પણ અહીંયા કંઈક અલગ રીતનું જ છે. કાંઈ નહીં, તમને અલગ જોવા મળે, અમને અલગ કારણ કે અમે થોડાક શોખ થઈ ગયા છે. તો આપણા જો બે ઘોડા કાં તો ઘોડી आ गए. ये घोड़ा है, घोड़ी घोड़ा है. लेडीज को नहीं रखते आप, विश्वास नहीं लेडीज के आप. जाडू હા એટલે એમ કરીને તારે કહેવાની જરૂર નથી મને લેડીઝ ઉપર વિશ્વાસ નથી એટલે. તો જાડુ જો ફાઇનલી ઘોડા ઉપર બેહે છે. જાડુ હા એક બાજુ ને બેવાનો, બે બાજુ બેવાનું. હા હા ભાઈ મારે આ ઘોડા ઉપર બેવાનું છે. હાલો હવે આપણે તૈયારી ચાલુ કરી દઈએ. જાડુ બીક નથી લાગતી ને? હવે બીક લાગે તો કઈ ઓપ્શન તો છે નહીં. તો હવે જો નીરવ એના ઘોડા ઉપર બેસવાનો વારો આવી ગયો. નીરવ મારે બીજી વાર ઘોડા ઉપર નથી બેહવું. હા હું એ જ કહેવાની હતી. એકવાર તો લગન કરી લીધા, કેટલીક વાર ઘોડા ઉપર બેસવું છે. બીજો ભાઈ પગ ક્યાં મૂકો? પણ મેરે કો બહુ પકડ. બીક લાગે છે મને બીક. પણ એમાં મારું નમાઈ ગયું છે. મારો ઘોડો હાલવા માંડ્યો ભાઈ. હે એ મારો ઘોડો હાલવા માંડ્યો છે. એ ભૈયા દેખો ये क्या कर रहा है. ब्लॉग में अच्छा आएगा ना. તો જો મારો અને નીરવનો બંનેનો ઘોડો હારે ચડી ગયો. નીરવ હા પહેલી વાર આપણે બે હારે ચડ્યા છે ઘોડા ઉપર. મારે ઘોડા ઉપર નથી ચડ્યું. એકવાર જીવનમાં એક્સપિરિયન્સ કર્યો, હજી ભોગવું છું. અને હવે ફોન તું લઈ લે કારણ કે હું ખુદ મારાથી માન સંભાળીશ એટલે તારો ફોન તો મારાથી હાવ નહીં સંભાળે. શિમલાની યાદ આવી ગઈ ભાઈ. સાચી વાત છે. હાલો બધાય માથેરાન અમારી યારે જો આવી રીતે ગાઢ જંગલ છે ને એમાં અમારા ઘોડા સવારી અમે કરી છે. નીરવ હા સારું થયું આજે આપણે રાતે 8 વાગે નથી કોઈ ગયા. તું એમ કે છે, હાલો બધા ઘોડે સવારી કરો. આટલા બધા ક્યાં હમાવું? પણ એ કઈ આવે નહીં ને બધા એટલે જ કહેવાનું હોય. અમે કપલ ઘોડો લીધો છે. ઇટ્સ સો એક્સપેન્સિવ. તો ફાઇનલી હું જાડુ ઘોડા ઉપર બેસી ગયા છે. જાડુ એટલો બધો રસ્તો તો ખરાબ નથી, એટલે વાંધો ન થતો કા? અહીંયા બધું બાંધેલું છે અને રોડે પાકા છે. રોડ પાકા છે ત્યાં સુધી ઘોડો વાંધો ન થતો. ઉબડ થાબડ આવે ને તો થોડીક પ્રોબ્લેમ કરાવી દે કા જાડુ? પણ એમ ધીમે ધીમે હાલે છે એટલે વાંધો નહીં. શિમલા મનાલીમાં તો કેવું હતું કે અમારા હારે કોઈ ભાઈ નહોતા અને ઘોડાની ભીડ બહુ એટલે બહુ હતી એટલે એકબીજા હારે ભટકાતા હતા ને તમારા પગ હારે તે ઘોડા એટલા ભટકાતા હતા ને અહીંયા એવું કઈ નથી અત્યારે તો. એને ઘોડા નો કહેવાય, કંઈક બીજું હતું, હવે ખબર નહીં એને શું કહેવાય. ખચ્ચર હતા એ વાલા ખીચ દઉં ભાઈ. લેફ્ટ સાઈડ વાળવાનો કે છે ઘોડો. અચ્છા ઓકે, સ્ટીરિંગ જેસા ઘુમાવું મેં. અને જાડુ હા બીજી વાત કે અહીંયા ઢાળ બહુ હતો, અહીંયા મીડિયમ ઢાળ છે ને? હા હા અને પાક્કું છે એટલે આમ કઈ એટલું બધું બીક લાગે એવું નથી. બહુ બધા ઘોડા નથી ને ભાઈ હારે છે એટલે ઓછી બીક લાગે. તો વાંધો નહીં. એમ કહે છે કે હજી અડધો પોણો કલાક થાય છે, હવે જોઈએ. જાડુ હા બીક નથી લાગતી ને? બીક ઉતરી ગઈ ને? બીક નથી લાગતી પણ આ કેવી રીતનું છે મને હાવ અલગ અલગ જ લાગે છે. 4 વ્હીલ મૂકી દેવાની, બધી વસ્તુ મૂકી દેવાની. એટલે 4 વ્હીલમાં તમે ચશ્મા બસમાં રાખ્યા હોય તો યાદ કરીને લઈ લેવાના, નકર તમારે ચશ્મા વગરનું આખું માથેરાન ફરવું પડે. એ વાત સાચી છે. અને જાડુનો ઘોડો છે ને જલ્દી થાકી ગયો છે. આ શું કરે છે? એ ચીકુ ખાય છે. જાડુ ये क्या कर रहा है भाई? ચીક રહા હે. જાડુ भी है देखो यहाँ पे. જાડુ हाँ તારો ઘોડો થાકી ગયો છે એમ કહે છે, ઓછું ખાતી હોય તો? પણ હવે શું કરું યાર? તો મેં આ ભાઈને પૂછ્યું કે અહીંયા કાર કેમ એલાઉડ નથી, રસ્તાને એવું તો સારું છે. એ કે આ નેચરલ વસ્તુ છે, એટલે એ કે છે બ્રિટિશના જમાનાથી આ બધું અહીંયા બંધ છે. કારણ કે મને લાગે અહીંયા જંગલ ને એવું છે ને તો પ્રાણીઓને ડિસ્ટર્બ ન થાય, પ્રકૃતિને આપણે નુકસાન ન પહોંચાડે. એટલે મને લાગે કે એવું બની શકે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જાડુ છે ને ખાલી બહાના કાઢે છે. હમણાં કે મને બીક લાગે ને આ તેને પ્રો ઘોડે સવાર બની ગઈ છે. એનો ઘોડો છે ને આગળ વહી જાય, મારો ઘોડો જો પાછળ પાછળ રહી. એમાં એવું હોય ઘોડાની જોડી હોય એટલે એક આગળ હાલે ને બીજો ઘોડો એને ફોલો કરે એવું હોય. અમે છે ને કપલ ઘોડો કરાવતા હતા
એ કે કપલ ઘોડો ન કરાવો કારણ કે બાદ છે તમારા સ્થાને પહોંચશે ને. મેં કીધું હા સમજી ગયો, ખાલી ઇન્સાનમાં જ નહીં પ્રાણીઓમાં એવું જ હોય છે. ઈ વાત સાચી છે. અને જો મારો ઘોડો તને ફોલો કરે છે એટલે તું તે આખી તારી લાઈફમાં મને જ ફોલો કરા રાખશે, મારી પાછળ જ હોય કાઈ નહીં. મને એમ લાગશે કે એમ કહેશો કે આ ઘોડા જેવો તું છે એમ. ના ના એવું ન કહેવાય ને. અને અહીંયા ખાસ બીજી વાત એ જાણવા મળી છે, આ ગાઈડ છે ને અમારે બધા સમજદાર છે ને એ બધું અમને કહે છે. એટલે અહીંયા તમારે નેટવર્ક ન આવે કે તમારો ભાઈ કહેશે કે જો તમારો કોલ આવે તો. હવે જોઈએ કોઈના કોલ આવે છે કે નહીં. તો એટલે તમને આ બ્લોગ છે ને વેલા મોડો જોવા મળે ને તો સમજી જાજો નેટવર્કના ઇશ્યુ છે અહીંયા. જો ભાઈ આપણને ઘોડો ચલાવતા થોડોક શીખવાડ્યો છે આ ભાઈ. આ લેફ્ટ સાઈડનું તમે ખેંચો ને તો લેફ્ટ સાઈડ હાલે, અને રાઈટ સાઈડનું ખેંચો ને તો રાઈટ સાઈડ. અને ઘોડાને બ્રેક મારી હોય ને તો આ બે ખેંચવાનું એટલે ઊભો રહી જાય. જો કે આ બેઝિક વસ્તુ જ છે, અને ગામડે રહેતા હોય ને બધી ખબર છે કારણ કે ગામડે છોકરાઓ ઘોડા બહુ ચલાવે. હું તો પહેલી વાર આ ભાઈએ મને શીખવાડ્યું એટલે ફોલો કરીશ, કારણ કે ઘણી વાર જમણી બાજુ ને ડાબી બાજુ વાળવાનું હોય ને તો આપણને કરવાનું કે રાઈટ સાઈડ ખીંચો કે ડાબી સાઈડ ખીંચો. જાડુ હા ડાબી સાઈડ खींचो को हिंदी में क्या बोलते हैं? ડાબી બાજુ ખેંચો. हिंदी बोला हिंदी. બાય સાઈડ ખીંચો. बाई साइड और कोई बात नहीं, आप समझ गए ना. તો અત્યારે જો આપણે પ્યોર જંગલમાં એન્ટ્રી મારી દીધી છે, અને આ જંગલના કારોબાર જ અહીંયા છે ને કાર એલાઉડ નહીં હોય, કારણ કે પ્રકૃતિને આપણે નુકસાન તો પહોંચાડે છે જેવી તેવી રીતે. એટલે આ લોકેશન મને લાગે જળવાઈ રહી ને એટલે જ આવી રીતે હશે. અને આગળ જો કુલીવાળા ભાઈ છે જે અમારો બધો સામાન લઈ જાય છે. ભાઈ સાહેબ આ રિયલ ટ્રાવેલિંગ છે હો, બાકી કારણ કે જે જગ્યાએ આવ્યા છે એનું અમને નોલેજ જ નથી કે અહીંયા શું છે. અને પછી ખબર પડી ને તો ઘડીક શોખ થયા, પણ ફાઇનલી હવે ગાઈડ મળી ગયા છે ને એ બધું સેટિંગ કરે છે. એટલે તો ફાઇનલી જો માથેરાનમાં આપણે આપણી હોટલમાં છે ને પહોંચી ગયા છીએ. અને માથેરાનમાં કેવું છે, તમે તમારું વ્હીકલ જે પર્સનલ લઈને આવ્યા હોય ને નીચે છે ને પાર્કિંગમાં પાર્ક કરી દેવાનું. એના પછી અહીંયા હોટલે પહોંચવું હોય તો એના માટે કાં તો તમારે હાથે હાલીને આવવું પડે, અને કાં તો પછી તમારે ઘોડામાં બેસીને આવવું પડે. તો અમે જો ઘોડો આજ કરી લીધો તો આમ ઘોડામાં બેસીને આવી ગયા છીએ. અને અહીંયા હોટલમાં કેવું છે ખબર, પ્રકૃતિ વચ્ચે છે એટલે આજુબાજુ બધે છે ને જંગલ જોવા મળે. એવું નહીં કે ગામ કે એવું કઈ હોય, આજુબાજુ અહીંયાથી તમે હોટલની બહાર નીકળો ને તો બધું છે ને જંગલ જ હોય. અહીંયાથી થોડાક દૂર અંતરે છે ને બીજી હોટલ ને એવી રીતે છે. એટલે ખાવા પીવાનું બધું છે ને આ હોટલમાં તમારે રાખી દેવાનું, કારણ કે અહીંયા આજુબાજુમાં તમને રાતે ભૂખ લાગે ને તોય કાંઈ મળશે નહીં. તો હવે ફટોફટ તમને છે ને મારો રૂમ ટૂર કરાવી દઉં. તો જો બેઝિક સિમ્પલ આપણો રૂમ છે. અહીંયા જો મસ્ત મજાની ટીવી આપેલી છે, પછી અહીંયા કબાટ આપેલો છે, અહીંયા આપણું વોશરૂમ છે, અહીંયા તૈયાર થવા માટે જો અરીસો આપેલો છે, અને આ છે આપણો બેડ. તો આ મસ્ત મજાનો રૂમ છે. અહીંયા તમે હાઈટ જોવો કેટલી ઊંચી છે, અને ઉપર મને લાગે લાકડાનું કાંક લગાવેલું છે. તો આ અમારો સિમ્પલ રૂમ છે. તો અત્યારે હું ને જાડુ જો બંને આવ્યા છે હોટલની બહાર, અને હોટલની તમને ફરતી બાજુ દેખાઈ દઉં. જો તમને કાંઈ દેખાય નહીં કારણ કે અંધારું છે, એટલે જંગલ છે. અને અત્યારે અમારું ડિનર લાગી રહ્યું છે, અત્યારે ગરમ થાય છે. એમ કીધું કે લગાડી દે 5 મિનિટ, એટલે કીધું કે બહાર આમ બસ જો આટા મારી જાડુ. અને અંદર પણ બહુ માણસો છે, ને અત્યારે જો અમારા જેવા ઘણાય છે. અત્યારે છેક બિચારા આવે છે, મેં કીધું એ લોકોને અહીંયા આવતા બીક તો ઘણી લાગી છે. એટલે રેગ્યુલર દિવસમાં આટલા માણસો વધારે જ કહેવાય, એટલે એનો મતલબ છે કે આ સીઝન ફૂલ ચાલે છે. કા જાડુ? અત્યારે સીઝન ફૂલ જ હાલતી હશે, કારણ કે અમે આવ્યા ત્યારે ઓલરેડી ઘણા બધા લોકો હતા, અને અત્યારે પાછા જે આખા રિસોર્ટમાં લોકો આવે જ કરે છે. સાચી વાત છે. અને તમે જો ને, જો જંગલ વચ્ચે હોટલ છે પ્રકૃતિમાં, આમ છે બીજી હોટલ, પછી આમ છે બીજી, આમ છે બીજી. અને અહીંયા તમારા વ્હીકલ તો હોય ને, ચાલીને જવું પડે. અત્યારે તો ઘોડો બોડો કાંઈ ન મળે. કા અને તમરાનો તમને જો દેડકાનો ડ્રાવ 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 અવાજ આવે છે, અને એક નીરવનો પાવ 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 અવાજ આવે છે. અને અહીંયા એક વસ્તુ છે કે તમારે સાંજ પડે પછી તમે ક્યાંય જઈ ન શકો, કારણ કે અંધારું થઈ જાય. સ્ટ્રીટ લાઇટ ની એવું હોય, જંગલ છે. કા એટલે મને છે તો સ્ટ્રીટ લાઇટ ની છે જો, એમ તો પણ જરીક લોકોને દેખાતી છે માંડ. આ સાઈડ તો કાઈ નથી. જો ત્યાં પછી પાછળ એક હોટલ છે દૂર, એટલે મને લાગે આ સ્ટ્રીટ ઈ લાઇટ લોકોની હશે. હા, તો અત્યારે હું ને જાડુ જો રિસોર્ટ ની મુલાકાત લઈએ છે, કારણ કે આવ્યા ડાયરેક્ટ રૂમમાં કરી ગયા હતા, લેટ થઈ ગયું એટલે રિસોર્ટ તમે જોઈ શકો છો. અહીંયા આપેલા છે હિંચકા, અને અહીંયા જો ડાઇનિંગ ટેબલ છે, એટલે અહીંયા તમે જમી શકો છો. જાડુ જંગલ વચ્ચે ડાઇનિંગ કરવું છે તમારે? ના, જંગલ વચ્ચે નથી કરવું. અહીંયા જે બેસવાનું છે ત્યાં જ મારે ડાઇનિંગ કરીને થોડુંક એવું જ ખાવું છે. આજ મેન જાડુ ડિસાઈડ કર્યું છે બંને વચ્ચે એક ડિશ લેશું. કા જાડુ? એક જ ડિશ લેવી છે. એમાં મને તો કઈ ખાવાની ઈચ્છા જ નથી. ખબર નહીં, મિસળ પાવ ખાઈને મારું પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. એમાં એવું છે, આ જે રેસ્ટોરન્ટ છે ને એ વેજ નોનવેજ બે ભેગી છે. અમે આવી રીતે સિલેક્ટ નથી કરતા, પ્યોર વેજ હોય તો જ કરીએ છીએ. પણ અહીંયા છે ને બધા આજ લગભગ ગુજરાતી છે ડિનરમાં, એટલે અહીંયા નોનવેજ નથી બન્યું, વેજ બન્યું છે, એટલે અમારા માટે ફાયદો છે. કજડું અને એમણે કીધું છે કે કિચન છે ને બંનેના ડિફરન્ટ છે, પણ તોય મારા મગજમાં થોડું ઘણું તો એ રહે જ, એટલે મને ખાવાની ઈચ્છા જ નથી થતી, ભૂખ જ નથી લાગતી. કાંઈ નહીં, જરીક એવું ખાયેલું. આજ તો વેજનું કીધું એટલે મનની શાંતિ થઈ ગઈ છે. નગર પછી જોવું, અને ઘણા બધા માણસો આવે છે, એટલે કાલ કદાચ નોનવેજની શક્યતા રહી છે. જો કે એણે કીધું કિચન અલગ છે, પણ તો અમે વિચારીએ છીએ કે થોડુંક ખાવું કે ન ખાવું. કાજડું? અને અહીંયા એવું છે કે તમે હોટલનો રૂમ લો ને એની હારે ઇન્ક્લુડ જ તમારું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આવી જાય, કારણ કે અહીંયા કઈ મળે જ નહીં આજુબાજુ. કા એટલે હવે
અહીંયા એવું નથી કે બહારથી તમે દુકાનમાં ખાઈ લો. અહીંયા તમારે એક નાની વસ્તુ લેવા જાય હોય ને તો અહીંયા કાંઈ એટલે કાંઈ મળે. જંગલ જ છે બેઝિકલી. પણ કાંઈ નહીં, મારી પાસે છે ને આખો થેલો ભર્યો છે નાસ્તાનો, ઈ અત્યારે જ ઉપયોગમાં આવવાનો છે આપણને. અમને કાંઈ નહીં મળે છે એટલે કુરકુરિયા ખાઈ લેવું અને કાલ તો પછી માર્કેટમાં ગમે ત્યાં રખડવા જવું એટલે અહીંયા કંઈક મળી જાય. જો કે અહીંયા અમે એવું એઝ્યુમ કરીએ છીએ કે અહીંયા આવું બધું હશે, કે અહીંયા કદાચ ફૂડ ખતરનાક હોય. કા જોઈ પણ હા, આઈ હોપ સારું હોય. તો જો જમવા માટે અમે આવી ગયા છીએ. જમવામાં જો આજે સૂકી ભાજી છે, રોટલી છે, પનીરનું શાક હતું પણ અમારે નહોતું ખાવું એટલે પાછું આપી દીધું. જો જીરા રાઈસ છે, પછી દાળ છે અને મૂંગ દાળનો શીરો છે અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જો છાશ છે. હાલો બધા જમવા. અહીંયા જમવાનું એટલું ટેસ્ટી હતું ને કે વાત જવા દો. હું તો બીજું બધું ન ખાઈ શકું. મેં શીરો ખાધો અને અમે બંને ઓછું હું ખાધું ને એનું માત્ર એક જ રીઝન છે, કારણ કે અત્યાર સુધી અમે પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં જ ખાધું છે. અને અહીંયા વેજ નોનવેજ આપણે મિક્સ હોય, ભલે નોનવેજ નહોતું બન્યું પણ અમારે બંનેની માનસિકતા જ એવી છે કે અમે રોટલી ખાતા હોય તમને એ બધું યાદ આવે. અત્યાર સુધી મને તો કોઈ દિવસ એવું નથી થયું, પણ આ જાડુએ મને એટલું કીધું ને કે લિટરલી મને ભાવતું તો મેં એક જ રોટલી ખાઈ શક્યો અને જાડુએ માંડ ખાધું. પણ શીરો આવ્યો ને, શીરો મેં દબાવ્યો છે એટલે એ એટલો થોડો કેવો જ ખાધો છે, વધારે કઈ વસ્તુ મેં તો શીરો ખાધો. અમુક વસ્તુ ચાખી જ નથી, પણ મને લાગે એ ભાઈ બિચારા એટલા પ્રેમથી કહેતા હતા ને કે કેવું કે આપ કમ કરે થોડા કે ચખે તો ખરા, પણ અમે ચાખતા નહોતા ને કઈ નહોતા કરતા. પણ કઈ નહીં, હવે જોયું જાય. એ ભાઈને કેમ ખબર કે અમારી શું દશા છે આ રેસ્ટોરન્ટમાં. પણ કાંઈ વાંધો નહીં, એ લોકોએ તો લાઈક એ લોકોએ પ્યોર વેજ જ બનાવ્યું હતું, પણ આપણે નોનવેજ ન ખાતા એટલે થોડું ઘણું તો રહી જાડું. અને એ લોકોએ કીધું છે એવું કે બંનેના કિચન છે ને સેપરેટ છે, હવે જે હોય એ અંદર ખાને. પણ આપણને થોડુંક પહેલી વાર છે ને મને લાગે બહુ વધારે પડતું થાય છે. અને બીજી વાત ખાસ એ છે, એવું નથી કે વેજ નોનવેજ અહીંયા આપણે ક્યારેય નથી ખાધું, પણ મને લાગે છે કે અહીંયા જે કિચનમાં સ્મેલ આવે છે ને, મને લાગે એ થોડીક નોનવેજ ટાઈપની આવે. કા સ્મેલ ગમે એ, મને તો એવું લાગે, સાચું કહું તો. મને તો એવું નહીં, પણ આપણને એવું છે કે મગજમાં ઘરી ગયું છે ને બહાર નથી નીકળતું. બાકી ટેસ્ટી સારું હતું, આમ પણ માંડ ખાતા હોય ને એક કોળી. મારે તો એવું જ થયું, બોલો. મને એવું આપણે હું જો મેકડી ને એમાં ખાવી ને, અહીંયા વેજ નોનવેજ હોય પણ સેક્શન એલગ હોય. અહીંયા મને સ્મેલ ન આવે, પણ અહીંયા જે આવી ને એટલે મને થોડુંક એ બાજુ સંકેત લાગ્યા. કાંઈ વાંધો નહીં, જે હોય. અને હું તમને કહું ને, મને છે ને બર્ગર ને પીઝા ને બધું ઓછું ભાવે, પણ જ્યારથી હું ગુજરાતની બહાર નીકળી છું ત્યારથી હું નીરવને કહું કે આપણે કાં તો મેકડીમાં, કાં તો ડોમિનોઝ, કાં લાપીનો જેવી કંઈક વસ્તુ હોય ને એમાંથી જ વધારે ખાઈ લેવું, અને કાં તો પછી સ્ટ્રીટ ફૂડ અમે ખાઈએ છીએ. અમે સ્ટ્રીટ ફૂડ ઉપર જ જીવીએ છીએ, પણ અમે જે કોઈ બી બ્રાન્ડનું ખાવ તો જે આપણે ત્યાં ખાતા એવું જ હોય એટલે આપણને ટ્રસ્ટ વર્ધી થોડુંક લાગે. પણ કાં તો લોકલ ફૂડ ખાઈએ, આવું બેન વચ્ચેનું ન ખાઈએ. તો તું કેટલો એક્સાઇટેડ છો માથેરાનમાં ફરવા માટે? હું માથેરાનમાં ફરવા માટે એક્સાઇટેડ તો છું, કારણ કે પહેલી વાર છે આપણે. પણ અહીંયાથી જાવું કેમ ને એના માટે હું બિલકુલ બી એક્સાઇટેડ નથી. એટલે કાલે એ આપણે જોવાનું છે કે અહીંયા જાવું કઈ રીતે. અને અહીંયા નેટવર્ક બિલકુલ નથી આવતું, એટલે જે અમારા ઘરવાળા બ્લોગ જોતા હોય ને સમજી જાજો, અહીંયા નેટવર્ક નથી આવતું ને એટલે ફોન નથી લાગતો, બીજું કંઈ નથી. અને ફોન કરવો હોય ને તો અહીંયા જો કે વાઈફાઈ હોટલનું સારું છે, એટલે આપણે વોટ્સઅપ વિડીયો કોલ અથવા તો ઓડિયો કોલ થઈ જાય. વોટ્સઅપ કોલ જ અવેલેબલ છે, હમણાં ઘરે ફોન કરી દેવું એવું હશે તો, કારણ કે ઘણા ટ્રાય કરતા હોય એટલે. અને જેનો કદાચ ફોન ભૂલથી અહીંયા આવી જાય છે ને, ક્યારેક નેટવર્ક આવે તો એ બધાને કીધું છે વોટ્સઅપ કોલ કરજો. અહીંયા બિલકુલ બી નેટવર્ક નથી. વિચાર કરો, ઓનલી વાઈફાઈ તમારું સોલ્યુશન છે ને. અમારું હોટલ વાઈફાઈ સારું છે, બહુ જોરદાર છે, બધું આમ સારી ક્વોલિટીમાં આવે છે. અને મારે હવે નીરવનો હાથ મૂકવાનો જ નથી, કેમ કે ખોવાઈ ગઈ તો અહીંયા ફોન ક્યાં કરીશ નીરવને? હોટલમાં નહીં, બહાર ફરવા જઈએ. પણ તું ક્યારેક ખોવાય તો જા, એવું તો મારું ભાઈ તું લાય કાંક. મારા ભાઈમાં ખોવાતી જ નથી, વિચાર કરો. એટલે તાર મને ખવડાવી દેવી છે એવો મારે અનુભવ કરવો છે જીવનમાં. કેમ આજ મને અલગ અનુભવ છે એવી રીતે. આ તો રીતસરનો બહુ એટલે બહુ ડિફરન્ટ અનુભવ હતો. પહેલા અમે ત્યાં ગયા હું તો શોક જ થઈ ગઈ, મેં આ બધું શું છે આવું. અને જાડુને મારે કેવું ખબર છે, જાડુ ખોવાઈ ન જાય એટલે હું એને મોબાઈલ આપી દઉં હારે. પણ આજે કેવું હતું, મોબાઈલ આપું તો નેટવર્ક તો હોય નહીં, તેને ગોતવી કેમ હે ને. મને એવું જ થતું હતું, કારણ કે બધે છે ને હોટલમાં નીરવ પૂછવા આવતો હતો ને રૂમ જોવા આવતો હતો ને, તો બહાર છે ને હું તો ઘોડા ઉપર બેસીને જ રહેતી હતી, કારણ કે ઉતરતી નહોતી. મને એમ થાય કે નીરવને આ ફોન કરીને કહું, પછી યાદ આવે કે નેટવર્ક જ નથી, હું ફોન કરીને કહું. અને તું ફોન કરીને કહે ન, કારણ કે બે ફોન મારી પાસે હતા. હા, એ વાત યાદ છે. તો છે ને નીરવ મને એમ કહે છે કે આમ તારે હાલવાનું હોય તો હાલતી નથી ને. આજ ખબર નહીં મને હાલવાની હું ઈચ્છા થઈ છે ને, જમીન પછી અડધી કલાકથી હું આમથી આમ આટા મારું છું. નથી હાલવાનું તો હાલ જ રાખું છું. મને ખબર છે અસલી કાલે હાલવાનું છે, પણ ખબર નહીં આજે મને દોડવાની ઈચ્છા થાય છે. એમ થાય છે હાલા જ રાખું. જાડુ તું એકવાર નથી દોડી, એકવાર દોડીને બતાય તો. ના, મને નથી દોડવું. એકવાર દોડ પ્લીઝ. ખમ આગળ હોય ગયો બોલ. લાસ્ટ ટાઈમ તું કે હું કામ કરું? એકવાર પ્લીઝ રિક્વાયરમેન્ટ છે લોકોની. કમ ફ્રન્ટ રાખો. ઓકે ચાલ 3 2 1 એન્ડ એક્શન. બસ ઇનામ હું મળશે એ પેલા કહી દે. ઇનામમાં કાઈ નહીં. તો હું કાવું દોડું? ઇનામ ખબર નહીં મને, તું કે તાર હું જોઈ. ઇનામમાં શીરો છે, બોલ તાર ખાવો હોય. માન જ જોતો. ઇનામમાં મારે જોઈ અત્યારે ને અત્યારે પાણીપુરી. એટલે તારે દોડવું નથી એમ ના પડે. હા, મને જ દોડવું. જાડુ એકવાર તો દોડ. સારું હાલો ચલો. ઓકે ચાલ, હું કહું રેડી સ્ટેડી ગો કહું. દૂર જેટલું પેન્ટ ઉપર ચડાવ એટલું ચડાવી લે. ચાલ રેડી સ્ટેડી ગો.
જાડુ વિના આને દોડ્યું કહેવાય કે પછી જોરથી ચાલ્યું પણ કહેવાય? એમાં એવું છે કે તું કેમેરો સામે રાખ ને એટલે મને શરમ આવે એટલે હું દોડી ન શકું. કેમ દોડવામાં શું શરમ આવે? બસ આવે એમને હું તો હું દોડી જાઉં પણ કેમેરા સામે ખબર ને ત્યારે મને શરમ આવે છે. વાહ, બહુ શરમાઈ જાય. છોકરીઓ શરમાય? તો છોકરીઓ જ શરમાય, મને એમ કે છોકરા શરમાય. તું તો કોઈ દી શરમાણો નહીં. તો ફાઇનલી ખાઈ પીને બહાર ચાલીને થોડીક વાર્તાલાપ કરીને પાછા અમે આવી ગયા છીએ હોટલમાં. જાડુ, કાલે આપણે બધું ફરવા જવાનું છે. મને લાગે છે આપણે રેગ્યુલર ટાઈમ જે બી હોય ને એનાથી આપણે વહેલો ફરવા જવું પડશે, કારણ કે અહીંયા બધા દૂર દૂર પ્લેસ હશે. પણ જોઈએ કાલ મારી પાસે એડિટિંગ શું અપલોડિંગ ને એ બધું ટાઈમે પતે ત્યારે ને. એટલે હું તો એવું જ દીરોને કહું છું કે અત્યારે તારે જેટલું કામ કરવાનું ને એ બધું કરી નાખજે, કાલે સવારે મને નથી લાગતું એટલો બધો તને ટાઈમ રહે. સાચી વાત છે. મને લાગે આપણે ગમે એટલી વહેલા ટ્રાય કરીએ, આપણું કામ પતે નહીં ત્યાં સુધી આપણે નીકળી નહીં કા. અને એમાં તો જે અપલોડિંગ થતું હોય ને એ બધું થતું હોય તો એમાં તો કઈ આપણું હાલે નહીં, એ જ્યારે થવાનું હોય ને ત્યારે જ થાય. એ બધું ઇન્ટરનેટ ઉપર આધારિત છે. અહીંયા મોબાઈલનું નેટ તો છે ને, પણ અહીંયા હોટલનું વાઈફાઈ સારું છે એટલે મને ઉમ્મીદ છે કે કાલે વહેલા ફરવા વહી જાઉં. અને આજનો દિવસ મેન જાડુ અલગ વિચાર્યો હતો. અમને એમ કે માથેરણમાં એક જગ્યા ઉપર ટૂંકમાં બધી હોટલ હશે અને આપણે ગાડી લઈને બધી જગ્યાએ આટા મારશું, હોટલ બોટલ જોવું ને એવું. પણ ગાડી તો સાઈડમાં પડી રહી ને, ઘોડાની સવારી ચાલુ થઈ ગઈ. હોટલ બોટલ થોડીક અઘરી ગોતવા મળી, કારણ કે અહીંયા નજીક નજીક છે ને, પણ ફાઇનલી મળી ગયું બધું. અંત ભલા તો સબ ભલા કહેતા હે ને. સુના હે આપને? સુના હે. અને અમે જે હોટલમાં રોકાણો છે ત્યાં બધા ગુજરાતી જ છે એટલે આમ તો ગુજરાત જેવું જ ફીલ થાય છે. એટલે અમે હાઈલા એટલી બધી હું એકલી આમ ક્યાંય કે આઘી વહી જતી હતી, બાકી હું એટલી આઘી જાઉં નહીં કે હાલવામાં. મને બીક જ વધારે લાગે. આ પણ મને બીક નથી લાગતી, બધા ગુજરાતી જોયા ને એટલે મારા છે ને તાકાત આવી ગઈ. સાચી વાત છે. જો અમે તો પેલા જયારે હોટલ રાખીને ત્યારે જે અમને ગ્રુપ મળ્યું એ ગુજરાતી હતું, પછી બીજું એક ગ્રુપ ગુજરાતી છે અને બીજા બધા આવે છે ને. કપલ ઘણા બધા છે. હા, અને કપલ છે પણ એ ગુજરાતી છે કે ખબર નહીં, પણ ઘણા બધા ગુજરાતી છે. લગભગ ગણો ને તો 10-15 હોવા જોઈએ, કારણ કે 4-5 મેં એ જોયા, બીજા 8નું ગ્રુપ છે. એટલે 12-13 તો મેં જોયેલા છે, એટલે હોવું જોઈએ. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું જાડુ? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે જાડુ કાલ કાંઈક નવા ફાંકા મારશે. નવા ફાકા નથી મારવાની, કાલે હું નવા કપડાં પહેરવાની છું. ઓકે, નવા કપડામાં નવા ફાંકા મારવાની છે. ફાકા તો બધા જૂના જ હોય અને હું મારતી નથી, તું ફાકા. જો બોલી જૂના હોય. તમે કોમેન્ટમાં કહેજો. મને એવું નથી લાગતું, મને એવું લાગે કે હું છે ને એકદમ છે ને સાચું બોલવા વાળી માણસ છું. ફેકા તો બિલકુલ તું રાણી છો બસ. ક્વીન છું, ક્વીન. ઓકે, તો બેઝિકલી આઈ એમ અ કિંગ. ઓકે ઓકે, હા, કિંગ ની ક્વીન નહીં, તું માર કિંગ નથી બસ. તો કોણ કિંગ છે તારો? તું જ માર કિંગ થા કા. આ બધા ડાયલોગ છે ને ઈ તારે પ્રિન્સેસ એ તું લગન પહેલા જ હોય. હા, તો મારા પપ્પાની પ્રિન્સેસ છું, આની કઈ ક્વીન નથી હું. ઓ ભાઈ બબાલ થઈ ગયા ની વેલા. હાલો બ્લોગ પતાઈ દે કા જાડુ. તો મળીએ હજી કહી દે કોની ક્વીન છો? તારી. બસ ખોટું ખોટું નથી કીધું મારું ના રાખો. ના, હાચુક લાગી દીધું છે. અને આજનો દિવસ આમ જોવો ને તો જેટલો એક્સપેક્ટ કર્યો તો એવો તો નહીં, પણ તોય હારો રહ્યો છે. અલગ રહ્યો છે, હારો રહ્યો છે, પણ થોડોક અલગ છે. વિચાર્યું તો એવો નહોતો. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.